રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન સમયે નાસ્તાના નામે ભ્રષ્ટાચારનો મામલો। મિનરલ વોટર પાછળ 12.40 લાખ રૂપિયાનો ખર્ચો કરાયો। બિલમાં માત્ર તારીખ અને તેની સામે રકમનો જ ઉલ્લેખ કરાયો છે। કયા દિવસે કેટલી બોટલનો ઉપયોગ થયો તેની કોઈ જ માહિતી નથી। મંડપ સર્વિસ માટે પણ 6.70 લાખ રૂપિયાનું બિલ મુકાયું છે। મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ અને ડેકોરેશન પાસે હતો। મિનરલ વોટરની કંપનીઓ હોવા છતાં ડેકોરેશન પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તો સીધી રીતે આમાં લૂંટ ચલાવવામાં આવી છે અને ઉલ્લેખનીય બાબત એ છે કે લોકો વેરાના પૈસા જે ભરતા હોય છે, રાજકોટવાસીઓ જે વેરાના પૈસા ભરતા હોય છે, તેમાંથી આ અધિકારીઓને તેમનું પેટ ભરવું હતું અને ખિસ્સામાં પૈસા નાખવા હતા। ખાણીપીણીના પૈસા, પાણી પીવાના પૈસા, મંડપ ડેકોરેશનના પૈસા અને તેના નામે સીધી આ લૂંટ ચલાવવામાં આવી છે। જે પણ અધિકારીઓએ આ બિલ મૂક્યું છે તેમને વહેલી તકે સસ્પેન્ડ કરવા જોઈએ। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે પણ અધિકારીઓએ આ બિલ મૂક્યા છે તેમણે કામ કરવા કરતાં તો પોતાના પેટ ભરવા માટે આ બિલ મૂક્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કારણ કે આ પૈસા ખાવ જે અધિકારીઓ છે તેમના નામ હજુ સુધી સામે નથી આવ્યા અને આ તમામ લોકોને વહેલી તકે સસ્પેન્ડ કરવા જોઈએ, જેના કારણે આગળ જતા આ રીતે પૈસા ખાવાના ધંધા ન કરે। ચોક્કસ જ મિથુન, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરની અંદર ફેબ્રુઆરી મહિનામાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેના મસ્ત મોટા બિલ છે તે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર રજૂ છે તે કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ છે તે અટકાવી દીધા છે। હવે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના જે ખાણીપીણીના બિલ એટલે કે કાજુ કતરી અને ખજૂર રોલ સહિતના જે બિલ હતા તે 27 લાખ અને 20,000 રૂપિયાના બિલ છે તે મૂક્યા હતા। ત્યાર પછી હવે મિનરલ વોટરના બિલ છે તે સામે આવ્યા છે। 12 લાખ રૂપિયાનું પાણી છે તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા પીવડાવવામાં આવ્યું છે। આ પ્રકારના બિલ છે તે રજૂ છે તે કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જે સમયે ડિમોલેશનની કામગીરી ચાલતી હતી ત્યારે 4,800 કરતાં વધુ કર્મચારીઓ છે કે તેઓ પોતાની ફરજ છે તે બજાવી રહ્યા હતા અને તેમને સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા પણ સેવાઓ છે તે કરવામાં આવતી હતી। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાએ દાવો છે તે કર્યો છે તેની અંદર જે લીંબુ શરબત અને ચા પાણી છે, નાસ્તો છે તેના 27 લાખ રૂપિયા અને 20,000 રૂપિયાના બિલ છે તે મૂક્યા હતા અને ત્યાર પછી હવે ચોંકાવનારી વિગત એ સામે આવી રહી છે કે 12 લાખ કરતાં વધુ રૂપિયાનું પાણી છે તે પીવડાવી દેવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમને મસ્ત મોટા બિલ છે તે બનાવ્યા છે અને ક્યાંક પોતાના પેટ ભરવા માટે થઈ અને આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। 25 ફેબ્રુઆરી 2026ના જે રીતના ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ને તે ડિમોલેશન દરમિયાન જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સેવાઓ છે તે કરવામાં આવી હતી અને ફરજ બજાવતા જે લોકો હતા તેમને પણ ક્યાંક તેમના દ્વારા આ ખાણીપીણીના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। એટલું નહીં, સાથે સાથે પાણી અને લીંબુ શરબત છે તે પીવડાવવામાં આવ્યા હતા। તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા મસ્ત મોટા બિલ છે તે રજૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને હવે વિવાદ છે તે શરૂ થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના બિલ રજૂ કરવામાં આવ્યા છે ને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉક્ટર નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા છે તેમના દ્વારા આ બિલ અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે, પેન્ડિંગ છે તે રાખવામાં આવ્યો છે અને હવે અધિકારીઓ છે તેમના પાસે જે ખુલાસો છે તે માગવામાં આવ્યો છે। ખુલાસાની અંદર પણ અધિકારીઓએ પોતાનો બચાવ છે તે કર્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, પરંતુ ક્યાંક આ વિવાદ છે તે વધુમાં વધુ વકરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને પાણીની વાત કરવામાં આવે તો પાણીના જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યા છે, આરસી કોન્ટ્રાક્ટથી રજૂ છે તે કરવામાં આવ્યા છે, એટલે કે તેનું જે બિલ છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતું નથી। તેની જે સત્તા છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે રહેતી હોય છે અને તુષાર સુમેરા છે તેમના દ્વારા આ બિલ છે તે મંજૂર કરી અને ચૂકવણું છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, કારણ કે અમુક પ્રકારના જે બિલ આવતા હોય છે તે બિલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતા નથી અને તેની સત્તા છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે રહેતી હોય છે અને આ જ પ્રકારે મિનરલ વોટરનું જે બિલ છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે ગયું છે અને તેમના દ્વારા કમિશનર બ્રાન્ચમાંથી જ તેમને રૂપિયા છે તે ચૂકવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ઉમિયાજી મંડપ સર્વિસ છે કે તેના દ્વારા
આ જે પાણી વિતરણ છે તે કરવામાં આવ્યું હોવાનો કોન્ટ્રાક્ટ છે તે તેમને આપવામાં આવ્યું હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને તેના આધારે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જ્યારથી આ ડિમોલેશન થયું છે ત્યારથી રાજકોટ મહાનગરપાલિકા વિવાદોની અંદર આવતી હતી, કારણ કે જે લોકોના મકાનો ડિમોલેશન કરવામાં આવ્યા હતા તે મકાનો ના જે માલિક હતા અથવા તો જે મકાનો ઉપર જેનો કબજો હતો તે લોકો પોતે પાણી વેરો છે તે ભરતા હતા, ટેક્સ ભરતા હતા અને 60 થી 70 વર્ષથી આ જગ્યાએ તેઓ વસવાટ છે તે કરતા હતા, પરંતુ તેમનું જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે વાતને પણ સરકાર સમક્ષ ક્યાંક ખોટી રીતે રજૂ કરવામાં આવી હોય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. હવે અધિકારીઓના એક બાદ એક ભોપાળા છે તે થતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે. જી ગૌરવ, સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે રાજકોટવાસીઓના ટેક્સના પૈસા જે ચાઉ કરી ગયેલા અધિકારીઓ છે તેમને કોણ બચાવી રહ્યું છે? તેમના નામો કેમ મીડિયા સામે નથી આવતા? જે પણ આ ખાઉધરા અને ટેક્સના પૈસા ખાઈ જનારા જે અધિકારીઓ છે જેમણે આ બિલ મૂક્યા છે તે અધિકારીઓ કેમ સામે નથી આવતા? તેમના નામો કેમ સામે નથી આવતા? ચોક્કસ જ મિથુન, જે રીતના રાજકોટ મહાનગરપાલિકા સ્વાયત્ત બોડી છે અને સ્વાયત્ત બોડી એટલે કે જે લોકોના ટેક્સમાંથી જે પૈસા આવતા હોય છે તેમાં જ રાજકોટ મહાનગરપાલિકાને પોતાના ખર્ચ કરવાની સત્તા છે તે રહેતી હોય છે ને જે રીતના ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના બિલ છે તે મૂકવામાં આવ્યા છે. આ બિલ હજી તો ખાણીપીણીના જ બિલ છે તે સામે આવ્યા છે, મિનરલ વોટરના બિલ સામે આવ્યા છે અને મંડપ સર્વિસના બિલ છે તે અત્યારે સામે આવ્યા છે. હજુ આગામી દિવસોની અંદર આની અંદર ડમ્પર અને જેસીબી સહિતના જે બિલ મૂકવામાં આવશે તે બિલની અંદર પણ કલાકોના હિસાબે ચૂકવણું છે તે કરવામાં આવતું હોય છે ને જે રીતના કાટમાળ હટાવવાની કામગીરી જે કરવામાં આવી છે તેની અંદર પણ મસ્ત મોટા બિલ છે તે મૂકવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. પ્રજાના જે ટેક્સના પૈસા છે તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા આ રીતના ખોટી રીતે વેડપતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સાથે જ અમુક સામાજિક સંસ્થાઓએ પણ પોતાની સેવાઓ છે તે આપી હતી. એટલું નહીં, સાથે સાથે એક ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ કોર્પોરેટર વિનુ ગવા છે કે તેમને પણ પોતાની રીતે પાણી સહિત લીંબુ શરબત અને ચા જેવા ખર્ચાઓ છે તે કર્યા હતા અને તેનું જે વિનુભાઈ ગવા છે તેમના દ્વારા જ 5.5 લાખ રૂપિયાનું બિલ છે તે ચૂકવ્યું હોવાનો ઘટસ્ફોટ છે તે થયો છે. એટલે કે ક્યાંક હવે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે બિલ છે તે મૂકવામાં આવ્યા છે, ટાઉન પ્લાનિંગ વિભાગે અને આરોગ્ય વિભાગે જે બિલ રજૂ કર્યા છે આ બિલની અંદર અનેક પ્રકારના ગોટાળાઓ છે તે સામે આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જો સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વિનુ ગવા છે કે તેમને પોતાના ખર્ચે આ પ્રકારે અમુક પ્રકારના ખર્ચાઓ છે તે કર્યા છે તેમ છતાં પણ મસ્ત મોટા બિલ છે તે મૂકવામાં આવ્યા છે કે તો સામાજિક સંસ્થાઓ અને જે વિનુભાઈ ગવા દ્વારા જે બિલ ચૂકવવામાં આવ્યા હતા તે પૈસા ચૂકવી દેવામાં આવ્યા હતા તો કેમ ફરી એક વખત આ પ્રકારે બિલ રજૂ કરવામાં આવ્યા છે તે સવાલ પણ અત્યારે ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. ત્યારે જે રીતે અહીંયા આ ખાઉધરા જે રાજકોટના અધિકારીઓ છે જેમણે જે આ મસમોટું બિલ મૂક્યું છે અને રાજકોટવાસીઓના ટેક્સના પૈસા તેઓ ખાવા માંગી રહ્યા છે. હાલમાં તો ઘણા બિલ અટકાવી દેવામાં આવ્યા છે, ત્યારે સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયા પણ આ બાબતે તેમણે નિવેદન આપ્યું છે. શું કીધું તેમણે, આવો જોઈએ. સ્થાનિક અનેક સંસ્થાઓ તરફથી મારી પાસે એના વિડીયો પણ ઉપલબ્ધ છે, આપે જોતા હોય તો હું આપીશ. પાણી વિતરણ વ્યવસ્થા, ચા વ્યવસ્થા, ફૂડ વ્યવસ્થા કરેલી હતી અને કેટલી સંસ્થાઓ હતી. દાખલા તરીકે હું તમને દુઃખ નિવારણ ગુરુ સાહેબ દ્વારા આખું મેટરો ભરી પાણી અને ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ, અમે સાથે લઈને આવેલા હતા. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિકો દ્વારા રસોડાઓ પણ ચલાવવામાં આવે અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે. તેમજ ભાવનગરની SS ગ્રુપ છે તેઓએ પણ વ્યવસ્થા કરીને, ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ છે એ રોજ ફૂડની લારીઓ લઈ અને વિતરણ કરતા હતા. તો આજે એમાં ભેદભાવ નહોતો. કર્મચારીઓ કે ત્યાંની સ્થાનિક લોકો છે એ તમામને આપ્યા છે. વિડીયો છે આપણી પાસે
તેમ છતાં આવું જબરજસ્ત બિલ શા માટે?